સંસ્કૃત ભાષાનું સાંસ્કૃતિક મહત્વ એને સમજવા માટે આપણે આગળ જોયું તેમ કોઈ પણ મહત્વને સમજવું હોય, કોઈ પણ વસ્તુ પદાર્થ કે કોઈ પણ બાબતના મહત્વને સમજવી હોય તો આપણે એના જે મહત્વના જે પાસા છે એ પાસાને આપણે જોવું અતિ આવશ્યક છે. સંસ્કૃત ભાષા સાહિત્યનો વિકાસના લક્ષ્યમાં લઈને મુખ્ય 3 તબક્કા પડે છે. એમની આપણે આગળ વાત કરી છે, છતાં આજે થોડું આપણે એને પુનરાવર્તન કરી લઈએ. એટલે કે વૈદિક સાહિત્ય કે જે ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન પૂર્વે 800 ના સમયગાળામાં આપણને જોવા મળશે. ત્યાર પછી બીજું જે છે સ્મૃતિ ગ્રંથો અને કાવ્યોનો યુગ, અને જે આપણે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 800 ની આસપાસ જે છે એનો આખો સમયગાળો રહ્યો છે. ત્રીજો જે તબક્કો છે એ ભાષ્યો અને સાહિત્ય રચનાઓ, જે ઈસવીસન પૂર્વે 900 થી ઈસવીસન પૂર્વે 1500 ના ગાળામાં રચાયેલી છે. સંસ્કૃતનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ ઈસવીસન પૂર્વે 2000 થી એનું અસ્તિત્વ ધારણ થયેલું છે. એટલા માટે જ સંસ્કૃતને આપણે ધ કેન્ડલ ઓફ ધ ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિનું પારણું છે એમ કહીએ છીએ. મહત્વ શબ્દોની અંદર આપણે વિચાર કરીએ તો એનો વ્યાપક અર્થ એમ થાય કે મહત્વ એટલે એટલું વિશાળ છે, વ્યાપક છે કે એની અંદર અનેક બાબતો આવતી હોય છે. એ બાબતોને સમજવા માટે આપણે તે ચર્ચા કરી મુજબ 3 બાબતોની આપણે વિચારવી પડે કે એ કેટલું કાર્યક્ષમ છે, એનામાં કેટલી આવરણ શક્તિ છે અને કેટલી ઉપયોગિતા છે. એની વાતો આપણે તે દિવસે કરી હતી. આજે આપણે જોઈએ છે સંસ્કૃત ભાષાનું સાંસ્કૃતિક મહત્વ શું છે. સીધા વાત પર આવીએ. તેમ કહી શકાય કે સંસ્કૃતનું સાંસ્કૃતિક મહત્વ દર્શાવવું તે તો દીવો લઈને સૂર્ય દેખાડવા જેવું છે. સૂર્ય તમતમતો હોય અને એમાં દીવો કે કોળિયું લઈને આપણે એમ કહીએ કે જો આ દીવાના પ્રકાશમાં પેલું સૂરજ જો, ખરેખર તો સૂરજનો સ્વયં પ્રકાશ છે, એને દીવાની જરૂરિયાત નથી. તેમ સંસ્કૃતની અંદર સાંસ્કૃતિકનું જે મહત્વ છે એને એમ કહી શકાય કે સંસ્કૃતની અંદર સાંસ્કૃતિકનું એટલું બધું મહત્વ છે કે એને કોઈ આધારની જરૂર રહેતી નથી. આપણી જે આગવી સંસ્કૃતિ છે અને સભ્યતા છે એ સંસ્કૃતિની દેન છે. એમ કહી શકાય કે સંસ્કૃત ના લીધે આપણી સંસ્કૃતિ ખૂબ ઉત્કૃષ્ટ પ્રકારની રહી છે. આપણે એમ કહીએ છીએ કે સંસ્કૃતિ, કોઈ પણ દેશની સંસ્કૃતિ એટલે શું, એની વ્યાખ્યા આપીએ તો શું આપી શકાય? એમ કહી શકાય કે કોઈ પણ રાષ્ટ્ર કે પ્રજાએ જીવન વ્યવહારમાં ધર્મ, તત્વજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય, રાજનીતિ અને કળા તથા સાહિત્યિક વગેરેના ક્ષેત્રમાં સાંધેલી પ્રગતિ એટલે સંસ્કૃતિ. શું કહ્યું છે કે કોઈ પણ રાષ્ટ્ર કે પ્રજાએ પોતાના જીવન વ્યવહાર દરમિયાન ધાર્મિક ક્ષેત્રે, તત્વજ્ઞાન ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, રાજનીતિક ક્ષેત્રે, કળા ક્ષેત્રે અને સાહિત્ય ક્ષેત્રે, આ બધા ક્ષેત્રોની અંદર જે કંઈ પ્રગતિ સાધી છે એ જે પ્રગતિ સાધેલી હોય તે બધી એની સંસ્કૃતિમાં સમાવેશ કરી શકાય છે. વિચાર કરો કે કોઈ પણ ક્ષેત્ર બાકી નથી હોતું કે જેમાં સંસ્કૃતિ જોડાયેલી ના હોય. સંસ્કૃતને એમ કહી શકાય કે સંસ્કૃત એ તો ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે.
એના વગર સંસ્કૃતિ ટકી શકે નહીં. સંસ્કૃતિ એ પ્રાણવાન કહેવાય કે જેમાં જીવનના ઉચ્ચતમ મૂલ્યો પ્રતિબિંબિત થયેલા હોય. શું કહ્યું છે કે સંસ્કૃતિ એ પ્રાણવાન કહેવાય કે જેમાં જીવનના ઉચ્ચતમ મૂલ્યો પ્રતિબિંબિત થયેલા છે. કયા ઉચ્ચતમ મૂલ્યો? સત્ય, હંમેશા સાચા માર્ગને વળગી રહેવું, સાચી બાબતને પ્રસારિત કરવી, જીવનમાં સત્યને પ્રસ્થાપિત કરવું, એ સંસ્કૃતિ છે. બીજા મૂલ્યો કયા? તો કે સેવાનું મૂલ્ય. ભારતીય સંસ્કૃતિમાં સેવાનું મૂલ્ય જે છે એ પણ અનન્ય મહિમા ધરાવતું મૂલ્ય છે. શિસ્તનું મૂલ્ય. તમે ભારતીય સંસ્કૃતિને તપાસશો તો એની અંદર શિસ્તનું જે મૂલ્ય છે વિકસેલું તમને અવશ્ય દેખાશે. સમર્પણની ભાવના, જનકલ્યાણની ભાવના, સહૃદયતા, વડીલો અને ગુરુજનો પ્રત્યે આદર, વિશ્વ બંધુત્વ અને વિશ્વ કલ્યાણની ભાવના, આ તમામ બાબતો સંસ્કૃતમાં તમે જોશો તો અત્ર તત્ર સર્વત્ર ફેલાઈને પડેલી જોવા મળશે. એટલે એમ કહી શકાય કે સંસ્કૃત એ જે છે સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. તમે વિચાર કરો કે સંસ્કૃતમાંથી મનુસ્મૃતિમાં તમે જોશો તો ભારતીય જીવન શૈલીના જે 16 સંસ્કારો છે એ 16 સંસ્કારો આપણે સંસ્કૃતે આપેલા છે, સંસ્કૃત સાહિત્ય આપેલા છે અને 16 સંસ્કાર પર ભારતીય સંસ્કૃતિ નિર્ભર છે. કયા 16 સંસ્કાર? આપણે આગલા વિડીયોમાં જોયું છે ને, છતાં પુનરાવર્તિત કરીએ. જ્યારે સંસ્કૃતિની વાતો કરતા હોઈએ ત્યારે 16 સંસ્કારને પણ યાદ કરવા અતિ આવશ્યક છે. કયા 16 સંસ્કારો? તો કે ગર્ભધાન સંસ્કાર. બાળકનું ગર્ભધાન થાય એટલે ગર્ભધાન સંસ્કારની વિધિ યુક્ત રીતે બાળકનો ગર્ભધાન સંસ્કાર કરવામાં આવતો હોય છે. પુંસવંત સંસ્કાર તેના પછીનો સંસ્કાર છે. સીમંતોન્નય સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્કર્મ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ચૂડાકર્મ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, ક્ષમાવર્તન સંસ્કાર, વિવાહ સંસ્કાર, ગૃહસ્થાશ્રમ સંસ્કાર, વાનપ્રસ્થ સંસ્કાર, સંન્યાસ સંસ્કાર અને અન્યષ્ટિ સંસ્કાર. બાળકનું ગર્ભધારણ કરે ત્યારથી અન્યષ્ટિ એટલે કે અંત થાય ત્યાં સુધીમાં જીવનમાં અનેક સંસ્કારોમાં આખું જે માનવ જીવન છે એ માનવ જીવનની અંદર અનેક સંસ્કૃતિમાં એ તાણાવાણાની જે ગૂંથાયેલી તમને જોવા મળશે. ડગલે ને પગલે સંસ્કૃતિ આપણને કેવી રીતે જીવવું એની એક આખી ગાઈડલાઈન આપી છે, એનો આખો એક નકશો આપણને આપ્યો છે અને એના આધારે જ આપણે સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારથી જ કરાગ્રે વસ્તિ લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્ય તુ ગોવિંદમ, કરું દર્શનમ. પથારીમાંથી ઉઠતા વેદ આપણે ભગવાનને યાદ કરીએ છીએ, પરમાત્માને યાદ કરીએ છીએ. એ ભારતીય સંસ્કૃતિમાં ભણાયેલી બાબત છે. આજે આપણે પાશ્ચાત્ય સાહિત્યમાં જોવા જઈએ તો સવાર થાય એટલે ગુડ મોર્નિંગ કહીએ, બપોર થાય એટલે કહીએ ગુડ નૂન, સાંજ થાય એટલે કહીએ ગુડ ઇવનિંગ અને રાત્રે કહીએ ગુડ નાઇટ. સમય બદલાય તેમ તેમ આપણી શબ્દોની માયાજાળ પણ બદલાય છે. પણ આપણને સંસ્કૃતે જે આપ્યું છે, સંસ્કૃતે એમ કહ્યું છે સંસ્કૃતિની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે મળો એટલે જય શ્રી કૃષ્ણ બોલો, રામ રામ બોલો. એનાથી પરમાત્માને યાદ કરતા કરતા આપણે એકબીજાનું જે અભિવાદન છે એ અભિવાદન કરવાની આપણી એક સંસ્કૃતિની એક સુટેવ કહી શકાય, એ આપણી પડેલી છે. આપણે મોટે ભાગે એકબીજાને મળીએ તે વખતે હેન્ડશેક કરીએ છીએ અને હેન્ડશેક કરતા કલાકે સલામ કરીએ છીએ. એના કરતા આપણી સંસ્કૃતમાં એમ કહેવાયું છે
કે નમ્રતાથી એને માથું નમાઈને નમસ્કાર કહીએ તો એની અંદર વડીલો પ્રત્યેનો આદર છુપાયેલો આપણને દેખાય છે, આપણી સંસ્કૃતિ છે. સામેથી આપણને એ જ પ્રકારના આશીર્વાદ મળે કે આયુષ્યમાન ભવ, સૌભાગ્યવતી ભવ, વિજયી ભવ. જેમ જેમ જેવી ભાવનાથી, જેવી લાગણીથી આપણે એમની સાથે નમસ્કાર કરીએ છીએ તેવા આપણને આશીર્વાદ પણ મળતા હોય છે. આ ભારતીય સંસ્કૃતિની ગરિમા છે અને એ આપણને મળ્યું છે સંસ્કૃત ભાષામાંથી. દરેક બાબતના જે સંસ્કારો છે એ સંસ્કૃત ભાષામાંથી આપણને પ્રાપ્ત થયા છે. આપણે દેવો પાસે માંગણી કરીએ તે પણ કેવી, આપણી સંસ્કૃતિ કેટલી ઉન્નત છે એની વાતો કરો. એ સંસ્કૃતિની અંદર કોઈ દિવસે પોતા માટે નહીં, માત્ર પોતા માટે સ્વાર્થ જીવન જીવવા માટે નહીં, ક્યારેય સંસ્કૃત સાહિત્યની અંદર સંસ્કૃતિ વિકસાવવામાં આવી નથી. એમણે એમ કહ્યું કે સર્વે સર્વત્ર સુખીનઃ, દરેક જગ્યાએ દરેક જણા સુખી થાઓ. સંતુ સર્વે નિરામયઃ, બધા જ નિરોગી બનો, બધા જ નિરોગી રહો. સર્વે ભદ્રાણિ પશ્યંતુ, દરેકની અંદર કલ્યાણ જુઓ. કોઈ પણ વ્યક્તિમાં કલ્યાણ જુઓ, તમે એનું કલ્યાણ થવો એવું ઈચ્છો. એટલે અર્થ થયો કે આપણે આગળ જે આપણે મૂલ્યોની વાતો કરી, સહૃદયતાની વાતો કરી, સમર્પણની વાતો કરી, જન કલ્યાણની વાતો કરી, આ અહીંયા આપણને શ્લોક રૂપી પણ જોવા મળે છે. અને કોણે આપ્યું? સંસ્કૃત સાહિત્યએ આપ્યું, સંસ્કૃત ભાષાએ આપેલું છે. અને આપણી સંસ્કૃતિની અંદર એ તાણાવાણાની જેમ ગુણાઈ ગયેલું છે, ગુથાઈ ગયેલું છે. એ આપણી ભારતીય સંસ્કૃતિ એટલે ઉન્નત સંસ્કૃતિ તરીકે જોવા મળી છે. બીજું શું કહ્યું છે એમણે આ શ્લોકમાં? મા કંચિદ દુઃખ ભાન ભવેત, કોઈ પણ જગ્યાએ દુઃખનું દર્શન થાય નહીં, દુઃખ અનુભવાય નહીં. સર્વે સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કંચિદ દુઃખી ભાન ભવેત. કોઈ પણ જગ્યાએ કોઈ દુઃખી થાય નહીં. એ કેટલી ઊંચી વાતો કરી છે. દરેકને સાથે લઈને જીવવાની વાતો કરી છે. કોઈ એકલા માટે નહીં, કોઈને એકને છોડી દઈને નહીં. કોઈ એક દુઃખી થાય તો સુખી થવાની વાતો નહીં, પણ એના દુઃખે દુઃખી અને એના સુખે સુખી, એ પ્રકારની સંસ્કૃતિ સંસ્કૃત ભાષાની અંદર આપણને જોવા મળે છે. આપણા ઋષિ મુનિઓએ દરેક વખતે પોતાના જીવનની અંદર ઉતારીને સુખી કઈ રીતે જીવી શકાય, પ્રકૃતિ પાસેથી ગ્રહણ કરેલી વસ્તુ બધાની સાથે વેચીને કેવી રીતે ખાઈ શકાય, બધી જ બાબતો આપણા ઋષિ મુનિએ સંસ્કૃત ભાષામાં મૂકેલી છે. આપણે જે વખતે ગુરુકુળની અંદર હતા તે વખતે ગુરુકુળની અંદર આ બાબતો બતાવવામાં આવતી. આજે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ પણ, આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ પણ દરરોજ સાંજે જમતી વખતે બોલતા હોય છે, ઓમ શરણાવતુ સહનો ભુનક્તુ. શું કહું છે? ઓમ શરણાવતુ એટલે કે પ્રભુ અમને બંનેને સાથે જ રક્ષો. બંને એટલે કોણ? ગુરુ અને શિષ્ય. ભારતીય સંસ્કૃતિ એમ કહે છે કે ગુરુ અને શિષ્ય પ્રત્યેની જે સહૃદયતા છે એ સહૃદયતા સદૈવ ટકવી જોઈએ, જેથી કરીને શિષ્યનું ગુરુ પ્રત્યે માન રહે અને ગુરુનું શિષ્ય પ્રત્યે માન રહે. એટલે કહું છે કે ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ એટલે અમને બંનેને સાથે જમાડો, અમારું પેટ પણ તમે સાથે રહીને ભરો, કોઈ એકનું નહીં. માત્ર ગુરુનું પેટ ભરાઈ જાય એવું નહીં. ગુરુ એ આપણું એક પ્રતીક છે. સમગ્ર વિશ્વની અંદર જે પણ લોકો છે એ દરેક લોકોનું જે ભૂખ છે સાથે સંતોષ આપો. સહવીર્યમ કરવાવહે. બીજું શું કહ્યું? કે અમે બંને સાથે જ શક્તિનો ઉપયોગ કરીએ. અમે જે પણ કંઈક સાહિત્ય વિદ્યા શીખ્યા છીએ એ વિદ્યાનો ઉપયોગ સાથે કરી શકીએ. નહીં કે ગુરુ એમ વિચારે કે હું મારા શિષ્ય કરતા વધારે હોશિયાર છું
એવું લોકોને બતાવી દઉં. શિષ્યને પણ એવો ભાવ નહીં આવે કે હું મારા ગુરુ કરતા વધારે જ્ઞાની થઈ ગયો છું. એટલે શ્લોકમાં કહું છે કે સહવીર્યમ કરવા, અમારામાં જે રહેલી વીરતા છે એ વીરતા શક્તિનો ઉપયોગ સાથે કરીએ. પ્રતીક છે સમગ્ર વિશ્વમાં કહ્યું છે વિશ્વ બંધુત્વની ભાવના છે, એકતાની ભાવના છે. જ્યારે રાષ્ટ્ર એક થઈને કોઈ પણ કાર્ય કરવા માટે તત્પર બને ત્યારે દરેકની શક્તિઓનો સમુચ્ચ વિનિયોગ થાય, શક્તિઓ બળે તો એ કાર્ય હંમેશા શુભ પરિણામ પ્રાપ્ત કરે છે. એ ભારતીય સંસ્કૃતિમાં, સંસ્કૃતમાં વર્ષો પહેલા લખાયેલી બાબતોને ભારતીય સંસ્કૃતિએ અપનાવેલી છે. તેજસ્વીનાવધિતમસ્તુ, તેજસ્વીનાવધિતમસ્તુ એટલે કે તેજસ્વીપણું જે છે એ અમારા બંનેની અંદર અભ્યાસની જે તેજસ્વીતા છે એ તેજસ્વીતાનું આહ્વાન થાવો. તેજસ્વીતા અમારામાં આવો, અમે બંને તેજસ્વી બનીએ, એકબીજાથી પર્યાય બનીને બનીએ, અભ્યાસની અંદર પારંગત બનીએ. મા વિદ્વિષાવહે, મા વિદ્વિષાવહે, અમારી બુદ્ધિ એટલી તેજસ્વી બને પણ ક્યારેય અમારાની અંદર દ્વેષ ભાવ ન જાગે, એકબીજાનો દ્વેષ ન કરીએ, એકબીજા પ્રત્યે ધૃણા ન કરીએ. એ ભારતીય સંસ્કૃતિમાં ઠોસી ઠોસીને સંસ્કૃત ભાષામાં બતાવાયું છે. મા વિદ્વિષાવહે ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. આખો શ્લોક તમે જુઓ. એ શ્લોકની અંદર એમણે કહ્યું કે 3 વખત શાંતિનો અનુભવ કરાવ્યો છે. છેલ્લે શું કહ્યું છે? શાંતિઃ શાંતિઃ શાંતિઃ. કેમ 3 વાર? કે આપણી પાસે ત્રિવિધ તાપ છે. કયા કયા તાપ છે? આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રિવિધ તાપમાં અમને શાંતિનો અનુભવ થાવ. ક્યારે કોઈ આધિ ન આવે, વ્યાધિ ન આવે અને કોઈ ઉપાધિ ન આવે. ફરી બીજી રીતે કેવું હોય તો ત્રિવિધ પાપ છે આપણી પાસે. આપણે ત્રિવિધ પાપમાં કોઈક ને કોઈક કારણસર પડતા હોઈએ છીએ. કયા 3 પાપો? તો કે કાયિક પાપ, કાયાથી થતો પાપ. ચાલતા ચાલતા રસ્તામાં કોઈક જીવજંતુ મરી જાય તો એ કાયિક પાપ છે, કાયાથી થતો પાપ છે. કોઈનાથી આપણને નુકસાન થઈ જાય તો એ કાયિક પાપ છે. વાચિક પાપ એટલે કે વચનથી થતો પાપ. ઘણી વખત આપણે એવી વાણી બોલી દઈએ કે જે વાણીના કારણે અનેક લોકોને દુઃખ સહન કરવું પડે, દુઃખ થાય, તો વાચિક પાપ છે. અને ત્રીજો પાપ છે માનસિક પાપ. સંસ્કૃત સાહિત્ય ઋષિ મુનિઓએ એટલી બધી બાબતોની કાળજી રાખી છે કે તનથી નહીં, વચનથી નહીં તો મનથી પણ પાપ ન થવો જોઈએ. મનમાં પણ કોઈ વિચાર ન આવવો જોઈએ, મનમાં પણ કોઈકના પ્રત્યેનો દ્વેષ ન ઉત્પન્ન થવો જોઈએ. આ આપણા ભારતીય સંસ્કૃતિના મૂળ છે. અને એ આપણને સંસ્કૃત ભાષાની અંદર આ શ્લોકની અંદર મૂકીને આપણે એમ કહ્યું છે કે તમારે તમારું જીવન જે જીવવાનું છે એ આ રીતે જીવો કે જેથી કરીને જીવનમાં તમને ક્યાંય દુઃખ ન થાય, ક્યાંય એકલપણું ન લાગે, ક્યાંય તમને વસવસો ન રહે. કયા પ્રકારે જીવવાનું છે? ફરી એવો શ્લોક જોઈએ આપણે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યકરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. આ શ્લોકની અંદર જીવનની અંદર હંમેશા પેલા મૂલ્યો જે આપણે કહીએ, મૂલ્યોને આધારે દરેક લોકોને પોતાના ગણીને જીવવું એવો શુભ સાંસ્કૃતિક સંદેશ આપેલો છે.
અને આપણા અનેક લોકો, અનેક ઋષિઓ, અનેક પ્રજાતિઓ, અનેક રાજાઓ આના આધારે જીવન વ્યતીત કરતા જીવનને સંસ્કૃતિ સાથે વણી લીધેલું છે. બીજો શ્લોક જોઈએ આપણે. ઓમ ભદ્રમ કર્ણિભિઃ ઓમ ભદ્રમ કર્ણિભિઃ, એટલે કે હે દેવો, ઓમ એટલે દેવ ને આપણે કે હે દેવો, અમે કાનથી કલ્યાણકારી વાતો સાંભળીએ. ઓમ ભદ્રમ કર્ણિભિઃ શૃણુયામ દેવાઃ, અમે કાનથી કલ્યાણકારી વાતો જ સાંભળીએ. એમ કહી શકાય કે આપણા મન પર જે પણ વાત અથડાય, એ વારંવાર વાત અથડાયા કરે તો એની અસર મન પર પડતી હોય છે. કાન પર પડેલા શબ્દની અસર મન પર પડે છે, મન પર પડેલા શબ્દની અસર તન પર પડે છે, અને વ્યક્તિ પોતે ન કરવાનું કરતો હોય છે. એટલે એમ કહ્યું કે હે ભગવાન, હે દેવ, અમે કાનથી કલ્યાણકારી વાતો સાંભળીએ, હંમેશા બીજાના કલ્યાણ થતી હોય તેવી જ વાતો સાંભળીએ. એમ ભારતીય સંસ્કૃતિમાં જે અનુસરણ છે તે આપણને સંસ્કૃત ભાષામાંથી મળેલું છે. એટલે સંસ્કૃત ભાષા એટલા માટે જ કહ્યું છે કે સંસ્કૃત ભાષા એ ભારતીય સંસ્કૃતિનું પારણું છે. એમાં જ એનો વિકાસ થયો. જેમ નાના બાળકનો વિકાસ પારણામાં થાય, તેમ ભારતીય સંસ્કૃતિનો વિકાસ પણ સંસ્કૃત ભાષા દ્વારા થયેલો છે. ભારતીય પ્રજા જે જોયું છે, જે કંઈક માન્યું છે, જે કંઈક જાણ્યું છે, એને જે કંઈક વેઠ્યું છે, કારણ કે અનુભવ બહુ મોટું બાતું છે. અનેક અનુભવો એને મેળવ્યા હશે, અનેક અનુભવો એને વેઠ્યા હશે, કે પછી એને કંઈક ખોયું પણ છે. એ બધું જ સંસ્કૃત ભાષામાં સંચિત થયેલું છે. દરેકે દરેક બાબત, સંસ્કૃત સાહિત્ય એટલું વિશાળ છે કે જેની અંદર કોઈ બાબત છૂટી જતી હોય તેવું દેખાતું નથી. આપણે આગલા વિડીયોમાં જોયું કે તે વખતના કવિઓએ જે કંઈક સર્જન કર્યું છે, એ સર્જનના અડધા ભાગ સુધી પણ આજના કવિઓ પહોંચી શક્યા નથી. એટલું વિશાળ સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. અને એટલે જ એમ કહી શકાય કે જે કંઈક લખાયું છે એ જ લોકોમાં વહેંચાયું પણ છે, લોકોએ એ જ ભોગવ્યું પણ છે, લોકોએ એ જ સાંભળ્યું પણ છે, લોકોએ એનું જ આચરણ પણ કર્યું છે. અને એટલે એમાંથી જે વિકસી, જે સંસ્કૃતિ વિકસી, તે સંસ્કૃત સાહિત્યના અધીન વિકસી છે એમ કહી શકાય. કારણ કે આપણે આગળ વ્યાખ્યા જોઈ સંસ્કૃતિ એટલે શું છે. સંસ્કૃતિ એટલે શું? કોઈ પણ રાષ્ટ્ર કે પ્રજાએ જીવન વ્યવહાર, ધર્મ, તત્વજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય, રાજનીતિ, કળા અને સાહિત્ય વગેરે ક્ષેત્રમાં સાધેલી પ્રગતિ એટલે સંસ્કૃતિ. એનો અર્થ એમ થાય કે સંસ્કૃત સાહિત્યમાં જે પ્રગતિ થઈ છે એના આધારે જે એણે જીવનની અંદર જોયું છે, જે માણ્યું છે, જે જાણ્યું છે, જે વેઠ્યું છે, જે ખોયું છે, એ બધું જ સંસ્કૃત ભાષાની અંદર સંચિત થયેલું છે. એટલે એને આખું જ અનુભવ્યું છે. એના પરિપાક રૂપે શું આવ્યું? તો કે એના પરિપાક રૂપે દરેક માણસની અંદર આચારો ઘડતા ગયા, આચારો ઘડાયા, એના આચરણો એ પ્રકારના થતા ગયા. લોકો માટેની જીવવાની જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ એ પ્રકારની વિકસતી ગઈ. એકબીજા માટેનું ઔદાર્ય એનું વિકસતું ગયું. એના વિચારો પણ એવા ઘડાતા ગયા. જેવા વિચારો ઘડાયા એવી એની વાણી સ્ફૂર્તિ ગઈ, એવી વાણી એની ઉચ્ચારાતી ગઈ, વાણી એવી બોલાતી ગઈ. અને જેવું બોલ્યો, જેવું વાણી જેવી ઉચ્ચારી, એ પ્રકાર વ્યવહાર કરતો ગયો વ્યક્તિ. વ્યવહાર કરતો ગયો
અને સાથે સાથે વ્યવહારની સાથે ચિંતન પણ કરતો ગયો અને ચિંતનના જે તમામ જે સ્ત્રોત છે, તમામ જે એના જે ઉદ્ગમ સ્થાનો છે, એ ઉદ્ગમ સ્થાનો એમને સંસ્કૃતમાંથી ડગલે ને પગલે પ્રાપ્ત થયા છે. સંસ્કૃતમાંથી ડગલે ને પગલે પ્રાપ્ત થયા છે એનો મતલબ એમ થાય કે સંસ્કૃત ભાષાનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ વિશેષ છે. કારણ કે સંસ્કૃતિ જેના પર ટકી હોય, સંસ્કૃતિનું જે આચરણ જેના આધારે થયું હોય, એનો વિચારોનું જે પ્રબળ બળ મળ્યું હોય, એનું ઉદ્ગમ સ્થાન સંસ્કૃત છે. એટલે એમ કહી શકાય કે સંસ્કૃત સાહિત્ય એ ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. સંસ્કૃતિ એ જે તે પ્રજાના આત્માની ઓળખ છે એમ કહી શકાય. એ વખતની પ્રજા કેવી હશે, પ્રજા પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરતી હશે, એ આપણે સંસ્કૃતિમાંથી જાણી શકીએ છીએ. એટલે એમ કહી શકાય કે જે તે રાષ્ટ્રે સમયની રેતી પર પાડેલા પગલાના પાદ ચિહ્નો એ સંસ્કૃતિ છે. બહુ સમજવા જેવી વાત છે. જે તે રાષ્ટ્રે સમયની રેતી પર પાડેલા પગલાના પાદ ચિહ્નો એ સંસ્કૃતિ. જેમ દરિયાની અંદર ભરતી ઓટ થયેલી હોય અને આપણે ચાલવા જઈએ, દરેક પગલે આપણા પગની છાપ ત્યાં અંકિત થતી હોય છે અને આપણે આગળ ચાલતા હોઈએ છીએ. રેતીમાં ચાલતા હોઈએ છીએ અને પગલા પડે. સમયની રેતીની વાત કરી કે સમયની રેતી એટલે કે સરકતી રેતી. એ સમય તમે ઉથલાવીને જુઓ તો એની અંદર તમને સંસ્કૃતિ સંસ્કૃતમાંથી વિકસેલી જોવા મળશે. એના ચિહ્નો દેખાશે આપણને. એક બીજા માટેનો આદરની ભાવના કેવી રીતે વિકસી એ રીતિના પગલામાં દેખાયેલી હશે. ઔદાર્ય ભાવના કેવી હશે એ દેખાયેલી હશે. અંશુયાવૃત્તિ હશે દેખાયેલી હશે. તો એ દરેકે બાબતની અંદર સંસ્કૃતમાં લખેલું સાહિત્યએ ખૂબ મોટી અસર માનવ જીવનના વ્યવહાર પર કરેલી છે. અને એ આધાર પર આપણું માનવ જીવન ચાલતું હોય છે, નિર્ભર થતું હોય છે, આગળ પોતે એનો વ્યવહાર આગળ લઈ જતું હોય છે. એટલા માટે સંસ્કૃત સાહિત્ય જે છે એ સંસ્કૃતના વિકાસમાં ખૂબ અગ્રેસર રહ્યું છે. સિદ્ધિ માટે એમ કહેવું હોય તો કહી શકાય, સંસ્કૃતિ માટે કહેવું હોય તો એમ કહી શકાય કે રાષ્ટ્રએ ઊભી કરેલા સિદ્ધિઓના માપદંડો એ સંસ્કૃતિ છે. કોઈ પણ રાષ્ટ્રએ ઊભા કરેલા સિદ્ધિના માપદંડ એ સંસ્કૃતિ છે. કયા બેઝ પર રાષ્ટ્ર ઊભું થઈ રહ્યું છે, એનો બેઝ, એનો પાયો જો ખૂબ મજબૂત હશે, અને પાયો મજબૂતી માટે શું વાત કરીએ આપણે તો કે પ્રજાએ એક સાથે રહીને એક રાષ્ટ્રના વિકાસ માટે પોતાની સાથે શક્તિનો ઉપયોગ કરવાની વાતો કરી, સાથે અભ્યાસની તેજસ્વીતાની વાતો કરી, ક્યારે એકબીજા પાસે દ્વેષ ન ઉત્પન્ન થાય એવી વાતો જે કરી, એ બેઝ પર આખું ભારતીય સંસ્કૃતિ વિકસેલી છે. એ વિકસાવવા માટે ઋષિ મુનિઓએ પોતાની અનેક ઉદાહરણો પૂરા પાડ્યા છે. અનેક ઉદાહરણો પૂરા પાડ્યા પછી એમાંથી એનું આચરણ કરવાથી શું પરિણામ આવે, આચરણ ન કરવાથી શું પરિણામ આવે, એના તાદસ દાખલા પણ સાહિત્યમાં મૂક્યા છે. એટલે એના પ્રતિબિંબ ભારતીય સંસ્કૃતિના અવલોકનમાં આપણને જોવા મળે છે. એટલે એમણે એમ કહ્યું છે કે પ્રજાએ કરેલા પુરુષાર્થનું પ્રતિબિંબ એ સંસ્કૃતિ છે. પ્રજાએ જે પણ કંઈક પુરુષાર્થ કર્યો હોય, સ્વ વિકાસ માટે, રાષ્ટ્ર વિકાસ માટે અને જનના વિકાસ માટે, એ આપણને ડગલે ને પગલે એની સંસ્કૃતિમાં જોવા મળે છે.
કારણ કે વિકાસની અંદર કોઈ વ્યક્તિ એકલો વિકાસ નથી કરી શકતો, એમાં અનેક લોકોનો સહયોગ લીધો હોય તો સહયોગી વૃત્તિ કેવી હોઈ શકે? સહયોગથી એકબીજા માટેની જે લાગણી છે એ લાગણીના પ્રતિબિંબ પણ એક સંસ્કૃતિ આપણને બતાવે છે. આપણે કોઈના ઘરે જઈએ અને આદર ભાવ જે મળે છે આપણને એ સંસ્કૃતિના કારણે મળતો હોય છે. કારણ કે લોકોએ એવું જોયું છે, લોકોએ એવું જાણ્યું છે, લોકોએ એવો અનુભવ કર્યો છે. તો એ લોકો જે જુએ છે એને અનુસરે છે અને અનુસરણમાં જે આપણને જોવા મળે છે તે જે તે સમાજની સંસ્કૃતિ છે. કારણ કે સંસ્કૃતિથી સમાજની આગવી ઓળખ ઊભી થતી હોય છે. એટલે આપણે આગળ જો સંસ્કૃતિના માપદંડો વિશે વાત કરી કે રાષ્ટ્ર એ ઉભા કરેલા સિદ્ધિઓના માપદંડો એ સંસ્કૃતિ છે. તો કેવી સિદ્ધિ? આવકારની સિદ્ધિ. આપણા ગુજરાતી સાહિત્યમાં પણ કહેવાય છે, હે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. કોઈક વ્યક્તિ જ્યારે પોતાના સ્વજનને ત્યાં જાય, મિત્રને ત્યાં જાય તો ખૂબ આદરથી એને આવકારો આપવાનો એ ભારતીય સંસ્કૃતિની તે વખતથી રચાયેલા નિર્દેશોને આજે પણ સાહિત્યની અંદર વણી લેવામાં આવેલા છે. જો ભારતીય સંસ્કૃતિને આપણે અપનાવીને જીવનશૈલી જીવીએ તો એની અંદર દુઃખનો ક્યાંય અવકાશ નથી. પણ એ સંસ્કૃતિના બહાર જઈને જીવન વ્યવહાર કરીએ તો ત્યાં ક્યાંય સુખનો અવકાશ નથી. વિચાર કરો, આ એક જ શબ્દમાં આપણને ભારતીય સંસ્કૃતિ જે સંસ્કૃતના આધારે વિકસેલી છે, સંસ્કૃત શબ્દ જ આપણને એમ કહે છે કે સુસંસ્કૃત, સારી રીતે ગોઠવાયેલો, સારી રીતે વ્યવહારિક બનેલો, સુસજ્જ બનેલો સમાજનું ચિહ્ન પૂરું પાડે છે. સંસ્કૃતિનો જન્મ ક્યાંથી થાય છે? તો કે પૂર્વજોએ સંચિત કરેલા જ્ઞાન અને અનુભવના સંસ્કાર નિધિ એટલે સંસ્કૃતિ. આપણા સંસ્કૃત સાહિત્યના મુનિઓએ જે કંઈ આપણને કહ્યું છે, સંતોએ જે કંઈ કહ્યું છે, જે સાહિત્યમાં કંડારાયું છે, એને આપણે જીવન જીવવાની શૈલીની અંદર અનુભવતા જઈએ છીએ. આપણામાં એનું પ્રત્યારોપણ કરતા જઈએ છીએ. આપણામાં એ અનુભવને આપણે કેળવવાનો પ્રયત્ન કરતા જઈએ છીએ. અને એટલા માટે આપણને આ જે સંસ્કૃતમાંથી નિષ્પન્ન થયેલી સંસ્કૃતિ જે છે એ અનેક રીતે ખૂબ ઉત્કૃષ્ટ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે. સંસ્કૃતિ એ જ્ઞાન અને અનુભવનું અક્ષય પાત્ર છે. સંસ્કૃતિ જે આપણને અનુભવ પૂરા પાડ્યા છે અને અક્ષય પાત્ર છે, એના અનુભવમાંથી જિંદગી જીવવા માટે ક્યારેય જ્ઞાન પૂરું થવાનું નથી, એવું અક્ષય પાત્ર છે. આ સંસ્કૃત ભાષાની અંદર ડગલે ને પગલે આપણને જીવન શું છે, જીવનને કેવી રીતે ઘડતર કરી શકાય, બાળકનું ઘડતર કેવી રીતે કરી શકાય, ધર્મ કાર્યની અંદર કેવી રીતે આપણે યોગદાન આપી શકીએ, વિશ્વ કુટુંબકમની ભાવના કેવી રીતે વિકસાવી શકીએ, આ તમામ બાબતો મુકાયેલી છે. સંસ્કૃત ભાષા એ એક ઐતિહાસિક ઘટના રૂપે ભારતીય સંસ્કૃતિની વિકાસ યાત્રાની સતત સાક્ષી બની રહી છે. કારણ આપણે દરેક પ્રકારના અનુભવો આ સંસ્કૃત સાહિત્ય સંચિત કરેલા અનુભવો આપણને આપી રહી છે. એટલે
ભારતીય સંસ્કૃતિની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રાના દરેક પગથિયે આપણને સંસ્કૃત ભાષાનું જ્ઞાન પર પગ મૂકીને આપણે આગળ વધી રહ્યા છીએ. એનું જ્ઞાન વગર જે રીતે ઉન્નત માર્ગે જવું જોઈએ એવું જઈ શકાય એવી સ્થિતિ નથી. એટલે સંસ્કૃત સાહિત્ય ભારતીય સંસ્કૃતિના ઘડતર માટે આધાર સ્તંભ છે. ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ, સંવર્ધન, સંપ્રસારણ અને સંક્રમણમાં સંસ્કૃત ભાષાનો ફાળો અનન્ય રહ્યો છે. આ એક જ વાક્યમાં આપણે સંસ્કૃત ભાષાનું સાંસ્કૃતિક મહત્વ શું છે તે કહી શકીએ એમ છે. કયું વાક્ય છે? ભારતીય સંસ્કૃતિના સંરક્ષણમાં. સંરક્ષણ એટલે ભારતીય ભાષાને, ભારતીય સંસ્કૃતિને, ભારતીય સમાજને, ભારતીય રાષ્ટ્રને બચાવવો હોય, એને ઉત્કૃષ્ટ વિશ્વની નજરમાં ઉત્કૃષ્ટ બનાવવો હોય તો સંસ્કૃત સાહિત્ય આપણને પૂરતું પીઠબળ પૂરું પાડે એવું ભાથું છે આપણી પાસે. માત્ર સંરક્ષણ નહીં પણ એનું સંવર્ધન કરવા માટે જે કંઈક સંસ્કૃત સાહિત્ય મૂક્યું છે એ વિચારોને અપનાવીને, ચિંતન કરીને, મનન કરીને, મથામણ કરીને એમાં કેવી રીતે સંવર્ધન કરી શકાય, કેવી રીતે એનો વધારો કરી શકાય, કેવી રીતે નજીક લાવી શકાય એકબીજા માનવ મનને, તે સંસ્કૃત આપણને શીખવી શકે એવી પ્રબળ તકો સંસ્કૃત સાહિત્યમાં પડેલી છે. ભારતીય સંસ્કૃતિનું સંપ્રસારણ કરવું હોય, વિશ્વને બતાવવું હોય કે આ ભારતીય સંસ્કૃતિ છે અને અપનાવો, સુખી થવું હોય તો વિશ્વ હવે ભારતીય સંસ્કૃતિ પર આકર્ષાઈ રહ્યા છે. મિત્રો, ભારતીય સંસ્કૃતિની અંદર જે કૌટુંબિક ભાવનાઓ છે એ કૌટુંબિક ભાવનાઓના લીધે સુખ ક્યાંય શોધવા જવું પડતું નથી. એમાં પિતાનો હેત, માતાની મમતા, પુત્રનો આદર, પુત્રવધીની જે સંસ્કૃતિ છે એ એક કલ્ચરની અંદર રહીને એક ઘરનું જે કૌટુંબિક વાતાવરણ નિર્માણ કરવામાં આવે છે એના લીધે આખા ઘરના સભ્યોમાં એક પ્રકારનું સુખ રહેલું છે, એક પ્રકારની શાંતિ રહેલી છે. સહન કરવાની વૃત્તિ ભારતીય સંસ્કૃતિમાં રોપાયેલી છે. એક સંતે બહુ સરસ કહ્યું, કોઈ કુટુંબના મુખી એમ કે અમારા ઘરમાં ખૂબ શાંતિ છે તો સમજવું કે એ ઘરમાં કોઈ નારી પાત્ર સહન કરી રહ્યું છે. સહનશીલતા પણ સંસ્કૃતિ છે. સહનશીલતા પણ સંસ્કૃતિ છે, કારણ કે સહનશીલતાના કારણે એકબીજા સાથેના જે સંબંધો છે એ તાણાવાણાની જેમ ગૂંથાઈને પડેલા હોય છે. મારાપણાની જે ભાવના છે કે આ મારું કુટુંબ છે, આ મારો ભાઈ છે, આ મારા પિતા છે, આ મારી માતા છે, આ મારા પુત્ર છે, આ સંબંધો છે, ભાવનાઓ છે એકબીજા માટેની. એ ભાવનાઓ આજે માત્ર ને માત્ર જે રીતે ભારતીય સંસ્કૃતિમાં દેખાઈ રહી છે
એ બીજે દેખાવ જોવા મળતી નથી. એટલે એ ભાવનાને જો વિકસાવવી હોય, સંપ્રસારણ કરવું હોય, પ્રસારણ કરવું હોય, તો સંસ્કૃતિ આપણને બહુ શીખવ્યું છે. રામાયણ જેવા મહાકાવ્યો આપ્યા, એ મહાકાવ્યો આખું માનવતાનું મહાકાવ્ય છે. એ માનવતાના મહાકાવ્યની અંદર કૌટુંબિક જીવન કેવું હોઈ શકે એના તાદસ ભાવ આપણને અનુભવ કરવાયા છે. અનેક નાટકો એવા છે કે તે નાટકની અંદર જે ભાવનાત્મક રીતે એકબીજા સાથે જોડાણ કેવી રીતે રાખી શકવું એના પ્રતિબિંબ આપણે ઝીલ્યા છે. એ જે બધું રચાયું છે, સંસ્કૃત સાહિત્યમાં રચાયું છે, તે આપણને આપણી સંસ્કૃતિને આકર્ષિત કરી રહ્યું છે. આ સંસ્કૃતિને સંક્રમિત કરવી, એક સમાજ સાથે બીજા સમાજમાં સંક્રમિત કરવી, પ્રસરાવવી, તે માટે સંસ્કૃત ભાષા એક અનન્ય રીતે આપણને ઉપયોગી થઈ રહી છે. આપણે સંસ્કૃતિની વાતો કરીએ તે વખતે સ્વાભાવિક રીતે કહીએ છીએ આપણે કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ અને સર્વાધિક સમૃદ્ધ સંસ્કૃતિમાંની એક છે. આ કોઈ એમને બોલી શકતું નથી. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ અને સર્વાધિક સંસ્કૃતિ, સમૃદ્ધ સંસ્કૃતિ જ્યારે કહીએ છીએ ત્યારે એમાં તથ્ય હોય, એની ગરિમા હોય, એનું પ્રતિબિંબ લોકોએ અનુભવ્યું હોય, જોયું હોય, માણ્યું હોય તો કહી શકાય. સંસ્કૃત સાહિત્ય એટલે જ એનો ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ કયો છે. કારણ કે આપણી પાસે એટલા બધા ધર્મગ્રંથો છે, એટલું બધું સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય, કે જે સાહિત્યને આપણે માનીએ, જે સાહિત્યને આપણે અનુભવ કરીએ તો આપણને ખરેખર ખ્યાલ આવે કે ભારતીય સંસ્કૃતિ શું છે. આપણો જે ઋગ્વેદ છે એ ઋગ્વેદ માટે એમ કહી શકાય કે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. સૌથી પ્રાચીન ગ્રંથ હોય તો ઋગ્વેદ છે. અને ઋગ્વેદની અંદર જે કથા બિંદુ રજૂ કરવામાં આવ્યું છે એ અદભુત છે. એ ઉપરાંત આપણી પાસે અનેક વેદ છે, અનેક બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, ઉપનિષદો છે, વેદાંગો છે. આ જે બધી બાબતો છે એ બધી જ રચનાઓ સંસ્કૃત ભાષામાં થયેલી છે, સંસ્કૃત સાહિત્યમાં થયેલી છે. ને એટલા માટે સંસ્કૃત ભાષા ની અંદર ભારતીય સંસ્કૃતિ ખૂબ ઊંડાણપૂર્વક રૂપાયેલી છે એમ કહી શકાય. એની અંદર ભારતીય સંસ્કૃતિના અનેક પ્રતિબિંબો આપણને જોવા મળે છે. રામાયણની વાત મેં તમને આગળ કરી કે રામાયણ તમે ખોલીને જુઓ તો એની અંદર તમે જુઓ ભાઈ ભાઈનો પ્રેમ, દરેક જગ્યાએ રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન કઈ લેવા કોઈ તૈયાર નથી. લો લો, તમે લો, મને નથી જોઈતું, તમે લો, મને નથી જોઈતું. આની અંદર ભાતૃપ્રેમ મય સંસ્કૃતિ જોવા મળે છે આપણને. ભાઈ ભાઈ વચ્ચે કેવી રીતે જીવનશૈલી જીવવી જોઈએ. પિતા અને પુત્રની વાતો કરી તો પિતા એક આજ્ઞા કરી અને રામ ભગવાન મનમાં પ્રયાણ થાય છે, પિતાની આજ્ઞાની વાત કરી.
પિતૃદેવોની વાતો આપણે કરીએ છીએ, માતૃદેવોની વાતો કરીએ છીએ, એ સંસ્કૃત સાહિત્યમાં આપણને ડગલે ને પગલે અનુભવાતું જોવા મળે છે. ઋષિઓની વંદના કરવામાં આવી છે. વનમાં વિચરતા રામને તમે જોયા હશે, ઋષિ મળી એટલે એ પોતે તન મસ્તકે એમને નમસ્કાર કરીને એમનો આદર કરતા હોય છે. ઋષિનો આદર કરવો, ઋષિની વંદના કરવી, ઋષિનું સ્વાગત કરવું, આપણી ભારતીય સંસ્કૃતિમાં ડગલે ને પગલે જોવા મળે છે. પત્નીનો ધર્મ શું છે? એ આપણને રામાયણ બતાવે છે. પતિ ધર્મ શું છે? રામાયણ બતાવે છે. એક પત્ની વ્રત કેવી રીતે રાખી શકાય? રામાયણ બતાવે છે આપણને. સત્યના પથ પર ચાલતા અનેક સમસ્યાઓ આવે પણ સત્યને છોડવું નહીં, એ આપણને રામાયણ બતાવે છે. એવું જ બીજું મહાકાવ્ય મહાભારત. ધર્મનો હંમેશા વિજય થાય છે, પ્રતિપાદિત કરેલું છે. ભગવદ ગીતાનું આખું દર્શન જે છે, જીવનનું આખું દર્શન છે, એ કૃષ્ણ અને અર્જુનના સંવાદ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. આ સાહિત્ય કઈ નાનું શું સાહિત્ય નથી. ભારતીય સંસ્કૃતિના મૂળ એની અંદર રોપાયેલા છે, જેનો ડગલે ને પગલે જીવન વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ. મનુસ્મૃતિની વાતો આપણે કરી. 16 સંસ્કાર વ્યક્તિ જન્મે ત્યારથી તો એની અંત્યેષ્ટિ થાય, મૃત્યુ થાય, અગ્નિ સંસ્કાર થાય, ત્યાં સુધીની દરેક તબક્કાની વિધિઓની અંદર મૂકવામાં આવેલી છે. એ વ્યક્તિ કેવી રીતે જીવન જીવવું જોઈએ. ગૃહસ્થાશ્રમ શું છે? ગૃહસ્થાશ્રમમાં રહીને પણ વ્યક્તિ કેવી રીતે ભગવાનની પ્રાર્થના કરી શકે, ઉપાસના કરી શકે, એ પોતે ભગવાનની સાથે એટેચમેન્ટ કેવી રીતે કરી શકે, ઘરના કામ કરતા કરતા ભગવાનના કામો કેવી રીતે કરી શકે, આ તમામ બાબતો મનુસ્મૃતિમાં મુકાયેલી છે. એ સમયે રચાયેલું અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એ આપણને માત્ર ધાર્મિક જ નહીં પણ વ્યવહારિક સંબંધો કેવી રીતે રાખવા, વ્યવહારિક વહીવટ કેવી રીતે કરવો, એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર આપણને બતાવે છે. એ પણ સંસ્કૃતમાં લખાયેલું છે. મહાન કવિઓ થઈ ગયા છે, કાલિદાસ, ભૌતી, ભારવી, દંડી, માધવ. આ જે બધા કવિઓએ જે રચનાઓ કરી છે, એ રચનાઓ આજે પણ એટલી જ ચિરંજીવી છે. કાલિદાસે રચેલા અભિજ્ઞાન શાકુંતલમ નાટક આજે પણ તમે એને જુઓ, જીવંત લાગે આપણને. અનેક એમાંથી બોધપાઠ મળે આપણને. મેઘદૂત સાથેની વાત કરો, ઋતુ સંહારની વાત કરો, પ્રકૃતિમય વાતાવરણ જે છે, પ્રકૃતિ સાથેનો જે જીવનનો ઘટકમ છે, એ ઘટકમ આપણને માંથી બતાવી દે છે. ભવભૂતિનું ઉત્તરામ ચરિત્ર જુઓ તમે, કેટલો અદ્ભુત છે. તો આ જે બધા શૈલા જે ગ્રંથોના નિર્માણો છે, સાહિત્યનું સર્જન છે, એ સાહિત્ય સર્જનમાંથી ભારતીય સંસ્કૃતિ ઉભરાય છે, દેખાય છે, અનુભવાય છે. અને એમાં રચેલા માર્ગ પર જે ચાલ્યા છે, તે સમાજ બીજા કરતા કંઈક અનેરા રીતે, ઉત્કૃષ્ટ રીતે આગળ વધી રહ્યો છે. અને તેમાં ભારત ખૂબ આગળ પડતો થયો છે. ભારતીય સંસ્કૃતિના જે મહામૂલ્યો વારસો છે, જેમાં ભારતીય સમાજની જે રીતિ રિવાજો છે, દાખલા તરીકે બંગાળની કાલી શક્તિની પૂજા, એમાં સંસ્કૃત સાહિત્યમાં ખૂબ ઊંડાણપૂર્વક દર્શાવાયો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો વૈષ્ણવ સંપ્રદાય છે. એ વૈષ્ણવ સંપ્રદાયની જે અનેક વિધાનો જે છે, એ સાહિત્યમાં મુકાયેલા છે કે વૈષ્ણવે કેવી રીતે જીવન જીવવું જોઈએ, વૈષ્ણવે કેવી રીતે ધાર્મિક બાબતોથી અનુસરવું જોઈએ.
મહારાષ્ટ્રની વાત કરીએ, મહારાષ્ટ્રની અંદર ગાણપત્ય સંપ્રદાયનો જે ખ્યાલ છે એ સંસ્કૃત સાહિત્યમાં મુકાયેલો છે. આ બધી બાબતો જ્યાં સુધી આપણે સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ ન કરીએ, સંસ્કૃત સાહિત્યને માણીએ નહીં, ત્યાં સુધી અનુભવી શકીએ નહીં. એકવાર સંસ્કૃત સાહિત્ય માણવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને ખબર પડે કે સંસ્કૃત સાહિત્ય તો સંસ્કૃતિથી ભરપૂર છે. ડગલે ને પગલે જીવનના કૌશલ્યોમાંથી આપણને મળતા હોય છે. જેમ કે આત્મવત સર્વભૂતેષુ, શું એક જ વાક્યમાં વાત કરી છે. વ્યક્તિ બીજું કશું જ ન કરે અને માત્ર આટલું વાક્ય આત્મસાત કરી લે કે આત્મવત સર્વભૂતેષુ નો સંદેશો જે સંસ્કૃત સાહિત્ય આપણને આપ્યો છે એટલો જ વ્યક્તિ પોતે પોતાના જીવનમાં ઉતારી લે તો એને ક્યાંય દુઃખ જોવા મળશે નહીં. કારણ કે એનો આખો વ્યવહાર બદલાઈ જશે. આત્મવત સર્વભૂતેષુ એટલે કે પોતાને જે રીતે જુએ છે તેમ, અથવા તો પોતાના આત્માને જ સર્વભૂતેષુ દરેક પ્રાણી માત્રમાં જુઓ. પોતાની જાતને જુઓ દરેક પ્રાણીઓની અંદર. શું વિચાર કરો, એક જ શ્લોક ખાલી, આત્મવત સર્વભૂતેષુ, પોતાની જાતને સર્વ પ્રાણીમાં જુઓ. મિત્રમાં તમે પોતાની જાતનો અનુભવ કરી શકો કે હું જે રીતે અત્યારે જીવી રહ્યો છું, મને જે રીતે અત્યારે માન સન્માન આદાન પ્રદાન જોઈએ છે, તેમાં સામેના વ્યક્તિનામાં પણ આવી લાગણીઓ થતી હશે. હું જે કંઈક ભાવના અનુભવી રહ્યો છું, જે કંઈક સંવેદના અનુભવી રહ્યો છું, જે કંઈક લાગણી અનુભવી રહ્યો છું, એવી જ લાગણી સામેના વ્યક્તિ પણ અનુભવતા હશે. મને ખૂબ ભૂખ લાગી રહી છે, સામેના વ્યક્તિને પણ ભૂખ લાગી રહી હશે. મને જે દર્દની પીડા થઈ રહી હશે એવી એ વ્યક્તિને પણ પીડા થઈ. દરેક વ્યક્તિમાં, દરેક પ્રાણી માત્રમાં તમે પોતાની જાતને જુઓ, ક્યાં રહ્યું દુઃખ? આખો વ્યવહાર બદલાઈ જાય. શું ભારતીય સંસ્કૃતિની ગરિમા છે, વિચાર કરો તમે. અને ગરિમા કોણે પૂરી પાડી? સંસ્કૃત સાહિત્યએ પૂરી પાડી છે. આત્મવત સર્વભૂતેષુ, બીજા પર પરોપકાર કરો. અભ્યાસની અંદર પણ તમે જોશો તો અભ્યાસ શીખવનારી સંસ્થાઓ એમ કહ્યું છે કે સા વિદ્યા વિમુક્તયે, એવી વિદ્યાનું સૂત્ર બની ગયું છે. સા વિદ્યા વિમુક્તે, એવી વિદ્યા મેળવવી જોઈએ કે જેમાંથી મુક્તિ મળી શકે. મુક્તિ મળી શકે એટલે કે સાચું જ્ઞાન મળી શકે આપણને. અંધકારમાંથી મુક્તિ મળી શકે, અજ્ઞાનતામાંથી મુક્તિ મળી શકે, અંધશ્રદ્ધામાંથી મુક્તિ મળી શકે. વાસના છે, વાસનામાંથી મુક્ત મળી શકે. દરેક જે અનિત્યો છે, અનિત્યમાંથી મુક્તિ મળી શકે. તમે ક્યાં જ ભટકશો, ક્યાં જ ભટકશો. ભારતીય સંસ્કૃતિમાં મુકાયેલું છે, ભારતીય મુદ્રાલેખ તરીકે સ્વીકારેલું સા વિદ્યા વિમુક્ત, એવી વિદ્યા મેળવો કે જેમાંથી તમે મુક્ત થઈ શકો, મુક્તિ મેળવી શકો, સારા નશાનો ભેદ પારખી શકો, સદમાર્ગે જઈ શકો, કુમાર્ગે છોડી શકો. એક એક શ્લોક તમે જુઓ, આખી સંસ્કૃતિના દર્શનમાં થાય છે આપણને. વિદ્યા અભ્યાસ કરનાર વ્યક્તિ માટે પણ સંસ્કૃતમાં કહ્યું છે કે વિદ્યાર્થિનઃ કુતો સુખમ, વિદ્યાર્થિનઃ કુતો સુખમ. વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોઈ શકે ભાઈ? વિદ્યાર્થી એટલે કોણ? માત્ર બાળક નહીં. વિદ્યાનો અર્થ એ વિદ્યાર્થી છે. વિદ્યાર્થી 60 વર્ષનો પણ હોઈ શકે, વિદ્યાર્થી 62 વર્ષનો પણ હોઈ શકે, વિદ્યાર્થી 92 વર્ષનો પણ હોઈ શકે ને વિદ્યાર્થી 5 વર્ષનો પણ હોઈ શકે. જે વિદ્યાનો અર્થી છે, વિદ્યા મેળવવા માટે પ્રવૃત્ત છે, તમામ વિદ્યાર્થી છે. અધ્યાપક પણ વિદ્યાર્થી છે, શિક્ષક પણ વિદ્યાર્થી છે, બાળક પણ વિદ્યાર્થી છે, ગુરુ પણ વિદ્યાર્થી છે. દરેક વિદ્યાર્થી છે.
જેણે વિદ્યાની ઉપાસના કરી છે તમામ વિદ્યાર્થી છે, અને જેણે વિદ્યાની ઉપાસના કરવી છે, વિદ્યા પ્રાપ્ત કરવી છે, એ વિદ્યા પ્રાપ્ત કરનારને સુખ ક્યાંથી હોઈ શકે? એને તો હંમેશા વિદ્યામાં રચ્યા પચ્યા રહેવાનું છે, પોતાનો સમય વિદ્યા પ્રાપ્તિ અર્થે આપવાનો છે, દરેક બાબતને સંકલિત કરીને વધુમાં વધુ વિદ્યા ઉપાર્જન કરવાની છે. તો એવા વ્યક્તિને સુખ ક્યાંથી હોય? કારણ કે જેને વિદ્યાર્થીનો ભેગ ધારણ કર્યો છે, ગુરુપદ પ્રાપ્ત કર્યું છે, ગુરુ બનીને વિદ્યાનું દાન કરી રહ્યો છે. વિદ્યા દાન પણ એક બહુ મોટું દાન છે. એમ કહું, સંતે એક સરસ વાત કરી કે આ દુનિયાની અંદર બે જ વ્યક્તિ મહાન છે, બે જ વ્યક્તિ મહાન છે આ દુનિયામાં. કોણ? તો કે દાતા, જ્ઞાની. જે જ્ઞાની છે એ મહાન છે. જ્ઞાની એટલે માત્ર ધનનું દાન આપે તે નહીં. તમે કોઈને શ્રમદાન આપી શકો, કોઈને વિદ્યાદાન આપી શકો, કોઈને વસ્ત્રદાન આપી શકો, કોઈને અન્નદાન આપી શકો, ગૌદાન આપી શકો, ભૂદાન આપી શકો. અનેક દાનની સીમાઓ છે. તમારી પાસે જે પણ કંઈક છે એનું દાન આપો. અને શિક્ષક તરીકે વિદ્યાદાન આપનાર વ્યક્તિ જે છે એ સૌથી ઉત્કૃષ્ટ છે. શિક્ષકે ક્યારેય સુખ ન લેવું જોઈએ. વિદ્યાર્થી બનીને વિદ્યાની સાધના કરવી જોઈએ. એ સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં કહ્યું છે કે એટલા માટે ગુરુને રાજા પણ પ્રણામ કરતા હતા. એનું કારણ છે કે ગુરુ પર અનેક પ્રકારનું જ્ઞાન હતું, અનેક રીતનું જ્ઞાન હતું. એને બ્રહ્મ જ્ઞાન હતું, એને સાંસારિક જ્ઞાન હતું, એને ધાર્મિક જ્ઞાન હતું, એને રાજનૈતિક જ્ઞાન હતું. આ તમામ જ્ઞાન હોય તે વખતે રાજા મહારાજાઓ પણ એની પાસે જાય અને દંડવત પ્રણામ કરીને ગુરુજીને એમ કીધે, ગુરુજી મારે આ સંકટ આવ્યું છે, સંકટમાંથી મને ઉગારો. તે ગુરુજી સંકટમાંથી ઉગારવા માટેના માર્ગ બતાવી શકે. એ ક્યારે માર્ગ બતાવી શકે? વિદ્યાર્થીનો કુતો સુખમ. હંમેશા વિદ્યા પ્રાપ્તિ માટે રચ્યા પચ્યા રહ્યા હોય, સુખનો ત્યાગ કરીને વિદ્યા પ્રાપ્તિ માટે રચ્યા પચ્યા રહ્યા હોય તો જ્ઞાન આપી શકે. એટલે કે શિક્ષકે પણ બાળકને જ્યારે પણ જ્ઞાન આપવું હોય તે પૂર્વે અનેક કલાકો પૂર્વેની તૈયારી હોવી જોઈએ. અનેક પેટા પ્રશ્નોને મગજમાં ચાલવા જોઈએ કે વિદ્યાર્થી આનો અર્થ શું કરી શકશે, કયો કયો પ્રશ્ન પૂછે, એનો જવાબ શું હોઈ શકે. માત્ર ડિગ્રી પ્રાપ્ત કરી શિક્ષક તરીકે નોકરી મેળવી લીધા પછી અભ્યાસ મૂકી દે એ શિક્ષક જીવંત રહી શકતો નથી. એ વિદ્યાર્થીઓ પ્રિય બની શકતો નથી. એ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી શકતો નથી. આમ આપણી ભારતીય સંસ્કૃતિમાં કહ્યું છે, આમ સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે. તે સમગ્ર આ ભારતીય સંસ્કૃતિમાં મળાયેલું છે. આપણા જે સાહિત્યો છે, કલા છે, એ કલાને પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્વ અપાયેલું છે. એમાં સાહિત્ય પણ એક કલા છે, શિલ્પ સ્થાપત્ય પણ કલા છે, ચિત્ર પણ એક કલા છે, સંગીત પણ એક કલા છે. એ તમામ કલાઓને ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે.